નમસ્કાર દોસ્તો, છેલ્લા 1.5 મહિનાની અંદર સિંહોના અનેક હુમલા થયા છે, જેમાં પણ લોકોના મોત થયા છે। અમરેલી જિલ્લામાં 7 હુમલા થયા છે, તો જૂનાગઢની ગિરનારની સીડી ઉપરથી બાળકને સિંહ છે તે ઘસડી ગયો હતો। ભાવનગરના પાલીતાણામાં સિંહે માલધારીનો પગ પકડી રાખ્યો હતો। આવા અનેક વિડીયો આપણે જોયા હશે, અનેક ઘટનાઓ સાંભળી હશે, પરંતુ હવે આ સિંહો છે તેના હુમલાને રોકવા માટે ધાસુ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। વન વિભાગે હાઈ લેવલ બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા છે। હવે મનાઈ રહ્યું છે કે સિંહો છે તે હુમલા નહીં કરે, કારણ કે વન વિભાગ અનેક પ્લાન છે તે લાગુ કરવા જઈ રહ્યું છે। પરંતુ સાથે સાથે સિંહો હુમલા શું કારણે કરે છે એને લઈને પણ જે સાસણ ગીરની અંદર ટ્રેકરો વર્ષોથી સિંહોની સાથે રહે છે તે શું કહી રહ્યા છે અને ત્યાંના ખેડૂતો પણ શું કહી રહ્યા છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા ગીરનો સિંહ, જેને રોયલ પ્રાણી કહેવામાં આવે છે, પરંતુ થોડા સમયથી આ સિંહ રોયલ નથી રહ્યો એવું ઘણા લોકોનું કહેવું છે। સામાન્ય રીતે સિંહો અને દીપડા તેનો ખોરાક માણસ નથી, પરંતુ હાલમાં જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને આ વાત કહેવી મુશ્કેલ બની છે, કારણ કે હવે સિંહો અને દીપડાઓ છે તે માનવ ભક્ષી બની રહ્યા છે। શું કારણે માનવ ભક્ષી બની રહ્યા છે અને તેને કઈ રીતે રોકવા છે તેની પહેલા વાત કરી લઈએ। જી હા દોસ્તો, આપણા સાસણ ગીરની અંદર જે ગાંધીનગરથી વન વિભાગના પીસીસીએફ છે તેની અધ્યક્ષતામાં એક બેઠક છે તે ગઈકાલે મળી હતી। આ બેઠકમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આ સિવાય સરપંચો, માલધારીઓ અને સ્ટ્રેકર્સ હોલ્ડર્સ છે તે પણ આ બેઠકની અંદર જોડાયા હતા અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે। આ વન વિભાગનું કહેવું છે કે સિંહો છે તે અચાનક જ્યારે માણસ સાથે તેને અચાનક નીકળવાનું થાય, ભેટો થઈ જાય, ત્યારે તે હુમલો કરી દે છે। ઘણી બધી જગ્યાએ એવી પણ ખબરો વન વિભાગને મળી હતી કે સિંહોની કનડગત થતી હતી, પજવણી થાય છે, તેને લઈને પણ સિંહો હુમલા કરે છે, આવું વન વિભાગનું કહેવું છે। પરંતુ પહેલા એ જાણી લઈએ કે સિંહોને રોકવા માટે શું પ્લાન કર્યો છે અને ત્યારબાદ એ જાણીશું કે સિંહો શું કારણે હુમલા કરે છે। વન વિભાગની જે ગઈકાલે બેઠક મળી છે શાસનની અંદર, તેમાં અનેક પ્લાન છે તે ઘડવામાં આવ્યા છે। હવે આધુનિક ટેકનોલોજીનો છે તે ઉપયોગ કરવામાં આવશે આ સિંહોના હુમલાને રોકવા માટે, જેમાં વન વિભાગનું કહેવું છે કે આધુનિક ટેકનોલોજી છે તેનો સહારો છે તે લેવામાં આવ્યો છે। થર્મલ ડ્રોન અને એઆઈથી મોનિટરિંગ છે તે સિંહોનું કરવામાં આવશે। થર્મલ ડ્રોન અને એઆઈથી કે સિંહોની દરેક ગતિવિધિ ઉપર ધ્યાન રાખવામાં આવે। આ સિવાય વન્ય જીવો છે તેની મૂવમેન્ટ છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે અને તેના માટે તેનો પ્રી એલાર્મિંગ સિસ્ટમ છે તે તૈયાર કરવામાં આવશે, જેથી કરીને આ હુમલાને રોકી શકાય। આ સિવાય જે સ્થાનિકો છે તેને સિંહોની દરેક મૂવમેન્ટ છે તેના અંગે અગાઉથી જ એલર્ટ કરવામાં આવશે કે આપણા વિસ્તારમાં આ જગ્યા ઉપર સિંહ છે, આ એક પ્લાન છે। આ સિવાય વન વિભાગ છે તે ટ્રેકરો છે જે સિંહો પર સતત નજર રાખતા હોય છે, એની પાછળ હોય છે, ટ્રેકરો વધારશે। વન વિભાગનો સ્ટાફ છે એ પણ વધારવાની ક્યાંક ને ક્યાંક વાત છે। તો આ અનેક મુદ્દાઓ છે જે સામે આવ્યા છે સિંહોના હુમલાને આ રીતે રોકવા માટે। આ જે માલધારીઓ છે, સરપંચો છે એ અને વન વિભાગ છે અને અન્ય લોકો હતા જે આ બેઠકમાં હતા, તેમાં નિર્ણય લેવાયો છે। वो अटैक के इंसिडेंट्स को हम लोग कैसे कम कर सकें, कैसे पब्लिक के साथ मिलजुल के, पब्लिक का सहयोग के साथ में इनको कम कर सकें। दूसरे विषयों पर भी चर्चा हुई, जैसे कि टेक्नोलॉजी का यूज़, जिसमें थर्मल ड्रोन्स का यूज़ करने की बात हुई, एआई बेस्ड मॉनिटरिंग सिस्टम लगाने की बात हुई, ट्रैकर्स लगाने की बात हुई, एरिया को डिवाइड स्टाफ बढ़ाने की बातें हुई, ट्रैकर्स बढ़ाने की बातें हुई, कैसे हम लोग एनिमल्स को हम लोग ट्रैक कर सकते हैं, ये सारी चीज़ों पे चर्चा हुई। सर, ये हमला किस वजह से होता है और उसका निराकरण क्या है? हमले के बहुत सारे कारण हो सकते हैं। हमला एक्सीडेंटल भी हो सकता है कि मानव है, इंसान जो है वो उसी रोड से निकल रहा हो और उसी समय लायन अथवा लेपर्ड आ गया हो, एक्सीडेंटल हो सकता है। बहुत सारे केसेस देखें जिसमें अगर लायन बैठा है, छेड़खानी हुई है, अथवा तो लाइनस है, उसके साथ में बच्चे हैं, अगर वो उसको परेशानी हुई है तो वो डर के मारे, भय के मारे, खुद के प्रोटेक्शन के लिए भी कई बार अटैक कर देती है। હવે વાત કરી લઈએ કે સિંહો હુમલા શું કારણથી કરવાનું ચાલુ કર્યું છે। સાસણ ગીરની અંદર એક મુરાદભાઈ કરીને છે, જેના પિતાજી જે પણ નવાબ સમયથી સિંહોના ટ્રેકર હતા, જાળવણી કરતા હતા, પરંતુ આ જે મુરાદભાઈ છે એ પણ અત્યારે સિંહોના ટ્રેકર તરીકે કામ કરે છે અને તેના જે દીકરા છે એ પણ, મતલબ 2-3 પેઢીથી આ લોકોનું આ જ કામ છે। તેનું કહેવું છે કે સિંહો છે તે ક્યારે હુમલો નથી કરતા, પરંતુ એણે તકેદારી રાખવાનું કીધું છે। તેનું એ કહેવું છે કે જે પ્રમાણે હુમલા વધ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક સિંહોની પજવણી થતી હોય છે, જેના કારણે તે હુમલા કરતા હોય છે। બીજું તેને એ કહેવું છે કે જ્યારે સિંહણ છે એ બચ્ચાની સાથે હોય છે ત્યારે તેને એવું લાગતું હોય છે કે એના બચ્ચાને કોઈ લઈ જશે, જેના કારણે પણ સિંહણ હુમલો કરતી હોય છે।
જ્યારે જ્યારે સિંહણ સાથે બચ્ચા હોય ત્યારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે એ સિંહણ છે એ ઘાતક બની શકે છે. મારું તો જો પહેલેથી છે ને, આમાં દાદા હતા, બાપા હતા, હું પણ છું ને અત્યારે હાલમાં મારો છોકરો પણ છે. આ મારી ત્રીજી પેઢી આમ તો ગણાય. દાદાને તો નથી જોઈ આપણે, પણ છતાંય કે ત્રીજી પેઢી તો મેં જોઈ છે. એટલે અમારો વન્ય પ્રાણી સાથે લગાવ છે. મેં કર્યું, મારા બાપાએ કર્યું, મેં કર્યું, મારા દીકરાને પણ એ કામ કરાવ્યું છે અને એને શોખ છે. આમાં શોખ હોય ને તો જ થાય. વન્ય પ્રાણીમાં લગાવ હોવો જોઈએ, એ જ કરી શકે. તો અમે તો છેલ્લા 10 વર્ષ ત્યાં જોઈ કે વન્ય પ્રાણીની પજવણીની હિસાબે આ જિંદગી અમે આખી કાઢી. અમને તો કોઈ સિંહે હેરાન ન કર્યા. કે તમે જાતા હો ને સિંહ સામો હલાવતો હોય તો તમને રસ્તો આપી દે એટલી મને ખબર પડે. એ સામે નથી આવતો, આપણે એને રસ્તો દેવો પડે. એને બદલે આપણે ઊભા રહી જાઓ એટલે એ છે ને એની રીતે રસ્તેથી આમ થાય અને પાછો રસ્તે ચડી જાય. પણ આપણી પાસે નહીં આવે. એક છે કે બચાવવાની કે મેટિંગ પેર, એ હોય ને એનો અમે પણ બહુ ખ્યાલ રાખીએ છીએ. અમે પણ એનો ભરોસો કરતા નથી. પણ બચાવવાળીનું શું છે કે બચાવવાળીને એવું હોય કે મારું બચ્ચું લઈ જશે એટલે બચાવવાળી આકરાય છે. પછી મેટિંગ પેર છે, એને અત્યારે બળજબરી મેલ કરે છે. અત્યારે કાયદેસરના મેટિંગ લગભગ નથી હોતા, કાયદેસરના મેટિંગ નથી હોતા. હવે એ બળજબરી કરે મેલ, એટલે મેટિંગમાં જો સિંહણને બે જોડે તો પતી ગયું કે પૂરું થઈ ગયું. પણ મેલ એક જ આવશે. મેલ એક આવે પણ એ આપણા સુધી નહીં પહોંચે. એ આમ જોઈ લેશે પાછળ કે સિંહણ ક્યાં છે. જોઈ આપણી પાસે આવે ને તો સિંહણ ભાગી જાય. સિંહણ ભાગી જાય એટલે આપણે બચી જઈએ છીએ. સિંહણની બીકે સિંહ ઉયો જાય એટલે આપણે બચી જઈએ છીએ. બાકી માણસોને જોવાનું કામ છે. એના ખેતરને વાળીને શેઢે ક્યાં આવ્યા તો એને જોઈ લેવા જોઈએ, જોઈ અને વયું જવું જોઈએ. પછી એને ઊભા કરીને એની પાછળ મોટરસાયકલો કરવું, ટ્રેક્ટર કરવા, પોતે હાલીને જવું, આ નથી વ્યાજબી. સિંહ તો સિંહ જ છે. તો જોવાનું કામ છે, જોઈ લ્યો તમે. જોઈ લીધા પછી જવા દો. પછી અત્યારની પબ્લિક એવી છે કે ગીર એરિયામાંથી જે કાંઈ ગામડામાંથી બહારથી જમ્યું વેચી વેચીને રોડ ઉપર સિટી ઉપર આવવું છે. કોને? ખાતેદારને. હવે એ અહીંથી ગયા છે સિટીઓમાં ગયા. સિટીઓમાંથી અહીંયા પાછા ગામડાઓમાં આવ્યા છે, આજુબાજુની જમીન. હવે અહીંના છે એ સિટીમાં ગયા છે, એના ત્યાં સંબંધી થઈ ગયા. હવે અહીંયા વાળીને છેડે ક્યાંય સિંહ હોય એટલે એમ કે અહીં મારણ થયું છે. મારણ થયું એટલે ઓલા ત્યાંથી ભાગે આવે અહીં સિંહ જોવા આવે તો વાડીની અંદર છે ને સિંહ બહાર છે ને જોઈ જતો હોય એક વાત અલગ છે. તો એને ફરીને એની પાછળ જવું છે. તો સિંહને ઊભા કરે મારણ ઉપરથી તો શું થાય? તમે મને કહો. એનો ખોરાક છે, એ એના ખોરાક માટે આવ્યા છે અને ખોરાક એને કર્યો છે. પણ તમારે જોવાનું કામ છે, જોઈ લેવાનું. બીજું કે જે કોઈ સિટીના છે, અહીંના લોકલ છે, એ અહીંથી જમ્યું જેણે લીધું છે એના ભેગા અહીંના લોકલ છે. હવે તમે જમી લીધી છે એટલે તમારી જમીન અહીંયા જંગલમાં છે. તમારી જમીન શેઢે ક્યાંય મારણ થયું, તમને ફોન કરે. કોણ? લોકલ અહીંનો રાખ્યો હોય ને આપણે શેઠે મારણ થયું એટલા સિંહ છે, તમે ત્યાંથી છૂટો ગાડીઓ લઈને આવો, હાલો કે આ તો કામ આપણે તો જિંદગી આખી કરવું છે. સિંહ જોઈએ આપણી વાડીમાં જ છે એટલે આવવાના છે 8-10 જણા. હવે આવીને જોઈને પાછા વયા જતા હોય ને કે વાડી આવી જતા હોય તો વાંધો નહીં, એની પાછળ જાય છે. રાતે ડીજે વગાડવા છે, રાતે પ્રોગ્રામ કરવા છે. તમે હાલો કાંઈ ન થયું એટલે તમે જોઈને વયા ગયા. પછી બીજી આજુબાજુ વાડીઓ થાય એને થાય એટલે એ બીજાને લઈને આવે. પછી એમ કરતા કરતા ધીરે ધીરે લગ્ન પછી મીડા થવા વાળ્યું. નતા જ. હા, છે ઘોંઘાટ, પણ જંગલ છે. જે જંગલ કાંઠાના સિંહ છે ને એ આ બગીચા આંબાના કે એડાનો છે પાક વાયો હોય, હવે એને તો જંગલ જ લાગે. સિંહને તો જંગલ જ લાગે. કઈ એવું નથી કે આ આંબો છે તો આપણે નથી. આંબાનો બગીચો હોય એમાં હોવાના જ છે, ત્યાં પાણી મળી રહ્યા છે, એનો ખોરાક ત્યાં પડ્યો છે. એટલે જો કોઈ એ બધા ખેડૂત એવા નથી, આ સારા છે. કોઈને ખબર ન પડે કે મારી વાડીની અંદર મારણ કર્યું છે, તો કોઈને ખબર પડે તો આવે ને. લગભગ નથી ખબર પડે. ખબર પાડે છે જુવાનિયા બધા. ગઢા માણસ છે કોઈ નહીં કે તમે જોઈ લેજો. જુવાનિયા ખબર પડે સિટીની અંદર હોય ત્યાં ફોન કરે એટલે ઓલા શું કહેતો આપણી 2 કલાકમાં અમે જ્યાં. હવે આને ખબર જ છે કે આ 2 કલાક પણ કઈ જવાના નથી અને અત્યારે ખાઈ વયા ગયા, હાંજના આવશે એટલે ઓલા વધારે પ્રોગ્રામ કરીને આવે 2 દિવસ. જે રીતે અંદર જંગલમાં પેલા સિંહ વસે, હવે પરિસ્થિતિ એવી છે કે સિંહો જંગલ છોડી અને રેવન્યુમાં નીકળે છે. રેવન્યુમાં એટલા માટે ગયા, જંગલની અંદર જે નેસ હતા, માલધારીઓ રહેતા,
એ બધા બહાર નીકળી ગયા, જેને લઈને સિંહ બધા બહાર. જો માલધારીઓને કાઢ્યા છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાઢ્યા છે, એટલે માલધારીઓ ગયા છે. હવે માલધારી નહીં પાછું આવવું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહી શકે એમ નથી, અને માલધારી એની પાસે કાંઈ છે નહીં, એ દરરોજમાં દાડીએ ચડી ગયા. બરોબર છે. હવે માલધારી જે છે એને કાં નથી કાઢતા, કેમ? એ જવા અમુક માંગે છે, અમુક જવા માંગતા નથી. બરોબર છે. હવે જંગલની અંદર તો હું તમને કહું કે માલધારી છે નહીં, માલધારી હતા એ બહાર નીકળી ગયા, એનો માલ ખતમ થઈ ગયો, એ ચડી ગયા દાડીએ, કોઈ નોકરિયાત થઈ ગયા, એટલે હવે માલ તો રહ્યો નહીં. હવે માનો કે એક હરણનો શિકાર એને કર્યો, સિંહે જ, 5 સિંહનું ગ્રુપ હોય તો એને એક હરણે કાંઈ થવાનું નથી, અંદરો અંદર ખાઈને ઇન્જેક્ટ થાય. પછી બીજા નંબરમાં દીપડાના અવાજ ઉપર સિંહ આવ્યા કે દીપડા આ મારણ કર્યું, આપણા કરતાં એને ખબર પડી જાય કે આ શિકાર થઈ જ ગયો છે, મારણ થઈ જ ગયું. એટલે એ અવાજ ઉપર જાય, બીજા ડિયર જે હાજા હોય ને એ અવાજ કરતા હોય, એના અવાજ ઉપર કોણ જાય? સિંહ. સિંહ જાય એટલે ગોતી લેવાના, નજીક જાય એટલે એને વાઇસ આવવાની છે, એ વાઇસ ઉપર એ મારણ ગોતી લે. આ મુરાદભાઈ ટ્રેકરની આ વાત કેવી હતી. હવે કાળુભાઈ છે આપણા સાસણગીરના ભાલછેલના ભોજદેના, અને ભોજદેના કાળુભાઈ ખેડૂત છે, ત્યાં શાયદ ફાર્મ હાઉસ પણ ચલાવે છે. તેમનું કહેવું છે કે વર્ષોથી તે અહીંયા પર છે, ક્યારેય તેણે કોઈ સિંહે રેર કેસની અંદર કોઈ માણસને લઈ ગયા હોય તો ક્યાં ક્યાં મુખ્ય કારણો માની શકાય? સાહેબ આમ જોઈએ ને તો આપણે અત્યારે તમે જુઓ તો હિંસક પ્રાણી જે છે એ બને ક્યાં લાગી માનવ વસાહતમાં આવી અને માણસ ઉપર એટેક કરે છે ને, એના અમારી દ્રષ્ટિએ અને મારા વિમર્શ પ્રમાણે હું જો વાત કરું ને તો હું વર્ષોથી અહીંયા રહું છું ને આ જ ગામની અંદર જન્મો છું, તો મારા અનુભવ પ્રમાણે મુખ્ય 3 થી 4 કારણ છે એના. એક કારણ એ છે કે જંગલની અંદર પહેલા છે ને નવાબના વખતમાં 154 નેસ હતા, ગવર્મેન્ટે આ બધા નેસને બહાર શિફ્ટ કર્યા છે. બરાબર. પછી બીજું કારણ એ છે કે પહેલાના સમયમાં જંગલની અંદર કૂપ કટિંગ થતું હતું, કૂપ કટિંગ થાય એટલે સિંહ છે દોડી અને શિકાર કરી શકે એવી પરિસ્થિતિ હતી. આજે વર્ષોથી જંગલની અંદર કૂપ કટિંગ થયું નથી એટલે સિંહ ક્યાંય શિકાર કરી શકે એવી પરિસ્થિતિ નથી. પછી સિંહનો સૌથી ઈઝીમાં ઈઝી ખોરાક હોય તો એ ડોમેસ્ટિક એનિમલ છે, જેથી કરીને કે આપણે પાલતુ પ્રાણી ગણીએ, પણ વાઇલ્ડ લાઇફ એનિમલ છે એ એનો ઈઝી શિકાર નથી, એ તો શિકાર એની મહેનત કરાવે, કારણ કે જંગલી પ્રાણી છે એ દોડે અને સિંહ જંગલની અંદર ક્યાંય દોડીને શિકાર કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે રહી નથી. જંગલ છે એ ગીસ થઈ ગયું છે, વર્ષોથી જંગલ કપાણું નથી. બરોબર છે. ખરેખર તો જંગલ કપાવવું જોઈએ, અને જંગલ કપાય એની પાછળનું પણ એક લોજિક છે. અત્યારે સિટીના અને NGO વાળા અને સરકાર એવું માને કે ઝાડ કાપીએ તો ઝાડ થાય નહીં, પણ હકીકતમાં એક ઝાડ કાપો ને તો પાછા ચોમાસામાં વરસાદ પડતા એના મૂળિયા ફૂટે, એટલે તમે એક ઝાડ કાપ્યું હોય ત્યાંથી 2 થી 3 ઝાડ થાય, એટલે ઝાડની જે સંખ્યા છે એ ડબલ થાય. ઝાડ કપાઈ જાય અહીંયા પડ થાય તો સિંહ છે દોડી અને એની શિકાર કરી શકે. પ્લસ જંગલની અંદર જે નેસ હતા એનો ઈજી ખોરાક હતો, માલઢોર છે એ સિંહનો ઈજી ખોરાક છે, આસાનીથી એને મારી શકે, તો એ જે શિકાર છે એ બહાર નીકળી ગયું. બરોબર છે. પછી કૂપ કટિંગ થતું નથી, એની હિસાબે જંગલની અંદર ખોરાક ન મળવાથી સિંહ છે એ બહાર નીકળે છે. હવે બહાર નીકળ્યા પછી પણ ન્યાય એક પરિસ્થિતિ બીજી છે હિરેનભાઈ, બીજી પરિસ્થિતિ છે, જો હમણાં તમને ખબર હોય તો રાવલ બાપાએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, એમાં રાવલ બાપા છે ને ગીરના એક પ્રશ્નથી વાકેફ છે અને બહુ નોલેજ છે એની પાસે. વાઇલ્ડ લાઇફનું હોશિયારમાં હોશિયાર માણસ છે, વાઇલ્ડ લાઇફનું જાજામાં જાજુ નોલેજ ધરાવે. એને એવું કીધું હતું કે બોર્ડર ઉપર જ્યાં મારણ થાય છે ત્યાં ફોરેસ્ટ વાળા જે મારણ હોય ને એને લઈને જંગલની અંદર નાખી દે છે, એટલે નથી એક તો સિંહને અંદર ખાવા મળતું કે નથી એને બહાર ખાવા મળતું. બરાબર છે. તો સિંહ છે એ ભૂખો કેટલાક દિવસ રહે, એટલે અમારા માનવા પ્રમાણે સિંહ જે છે એને અંદર ખોરાક નથી મળતો, બહાર મારણ થાય તો ન્યા ખાવા નથી મળતું, અને આ બધાથી સૌથી વધારે મુશ્કેલી સિંહ માટે એ છે કે જે બહારના જે માણસો છે એ કાં સિંહને પજવણી કરતા હોય, કાં એને હેરાન કરતા હોય, અને એનકેન પ્રકારે એને નુકસાન કરે તો જ સિંહ છે એ માણસ ઉપર એટેક કરે, બાકી સિંહ ક્યારેય માણસ ઉપર એટેક કરે નહીં. જંગલની અંદર કેટલા પ્રાણીઓ અત્યારે, સિંહો કેટલી હશે જંગલની અંદર? જંગલની અંદર ફોરેસ્ટના છેલ્લા કાઉન્ટિંગ પ્રમાણે 890-91 ની આસપાસ કાઉન્ટિંગ થયું છે. બરાબર છે. પણ આમાંથી મોટાભાગના અત્યારે રેવન્યુ વિસ્તારમાં છે. હવે આમ જોઈએ તો આ લોકો જંગલને જે જંગલ છે એ જ ગણે, પણ જંગલની વ્યાખ્યા મેં હું તમને કહું તો માનો કે જે જંગલનો વિસ્તાર છે ને એના કરતા 2 ગણો વિસ્તાર, એટલે કે જે ખેડૂતોએ આ અસંખ્ય વિસ્તારની અંદર લાખો હેક્ટરોમાં આંબાના ઝાડ જે ઉભા કર્યા છે એની અંદર પણ સિંહ જોવા મળે. પછી જે લીલી નાઘેર તરીકેનો બેલ્ટ છે અને જે કોકોનટના બગીચા છે એમાં પણ સિંહ જોવા મળે છે, અને દરિયાકાંઠે ગાંડા બાવળાના કે જેને મેંગ્રોવના જંગલો તરીકે પણ ઓળખાય છે આમાં પણ સિંહનો વસવાટ છે. દાખલા તરીકે સૂત્રાપાડાના જંગલોમાં પણ સિંહ છે, આદરીના દરિયાકાંઠે પણ સિંહ છે, અને છોરવાડના દરિયાકાંઠે પણ સિંહ છે, અને તાલાળાની આસપાસના જે ખેડૂતોના ખેતીવાડીના આંબાના બગીચા છે એમાં પણ સિંહ નોંધાયેલા છે. એટલે સિંહ બધે છે, પણ બધે માણસ ઉપર એટેક કરે એવું નથી. સિંહને ક્યાંક ને ક્યાંક પજવણી કરવામાં આવતી હોય અથવા એને હેરાન કરવામાં આવતો હોય તો એ માણસ ઉપર એટેક કરે. અને જો એમ જ આપણે ધારી લઈએ કે સિંહ ભૂખો છે ને માણસને ખાય, તો મારો સીધો સવાલ આજે મીડિયાના માધ્યમથી જનતાને હું એ કહેવા માંગુ છું કે જંગલની અંદર વર્ષોથી નેસ છે, વર્ષોથી નેસની અંદર માલધારી લોકો રહી જ છે, તો આજ સુધીમાં એની કોઈ ઉપર કેમ એટેક ન કર્યો? એની ઉપર એટેક કરવો જોઈએ ને, આ સીધો સવાલ. બોર્ડર ઉપર બોર્ડરને આખા જંગલની બોર્ડર ઉપર તમે લઈ લો તો દરેક જગ્યાએ ખેડૂતો રાતના દિવસના ખેતી કામ કરવા માટે જાય છે, તો આ ખેડૂતો ઉપર એટેક ક્યારેય કરેલો હોય એવું ક્યાંય નોંધવામાં આવ્યું નથી. રેર કેસમાં હોય, હિંસક પ્રાણી છે એનો સ્વભાવ તો હિંસક જ હોય. કદાચ તમે એમ માનો તો સવારથી સાંજ લગી અમદાવાદની અંદર હાંજ પડે ક્યાં કેટલા એક્સિડન્ટ થતા છે, તો આપણે હું કોઈ ગાડીઓ કે બાઇકો ચલાવવાનું બંધ કરી દઈએ છીએ? નથી બંધ કરતા. તો
સિંહ દીપડા છે એ હિંસક પ્રાણી છે, એનો સ્વભાવ હિંસક હોય, પણ ક્યાંક ને ક્યાંક એને હેરાનગતિ કરવામાં આવતી હોય, ક્યાંક એને પજવણી કરવામાં આવતી હોય, અને ક્યાં માણસના ટોળામાંથી નીકળવા માટે કોઈને ઇન્સર્ટ કરતા હોય. બાકી એને ખાવા માટે ભાગ્યે જ ક્યારેય એવું બન્યું હોય તો, બાકી અમારા ધ્યાનમાં હજી સુધી આવ્યું નથી. કાયદેસર ગીરની ફરતે બહુ થઈ ગયા છે, એમાં શું કહો છો? હોટલ રિસોર્ટ સાહેબ ગીરના હિસાબે થઈ ગયા છે, એનું કોઈ કારણ એવું નથી કે સિંહ માનવ ઉપર હુમલા કરે. સમજો, હોટલ અને રિસોર્ટ જે છે એ જે જનતા અને મીડિયાવાળા કહે છે, પણ મોટાભાગના હોટલ રિસોર્ટો છે ને સાહેબ, 1 કિલોમીટર અને 2 કિલોમીટરની બહાર છે. હવે 1 કિલોમીટર બહાર હોય તો ગવર્મેન્ટ 5% બાંધકામમાં પરમિશન આપે છે, 2 કિલોમીટર બહાર હોય તો 15% બાંધકામની પરમિશન આપે છે. તો મોટાભાગના હોટલ અને રિસોર્ટ તમે જુઓ તો બહારના જે માણસો છે, માની કે અમદાવાદ છે, રાજકોટ છે, એ લોકોના છે, સ્થાનિક ખેડૂતોના કોઈના છે નહીં. સ્થાનિક ખેડૂતો પાસે એટલા પૈસા પણ ન હોય કે હોટલ અને રિસોર્ટો ઊભા કરી શકે. બરાબર છે. આખા શાસન વિસ્તારમાં તમે લ્યો તો મારા ખ્યાલથી 12 થી 15 લોકો એવા છે કે જે સ્થાનિક લોકોની હોટલો કે રિસોર્ટો હોય, બાકી બધા મોટાભાગના બહારના લોકો છે. બહારના લોકો આટલા પૈસા રોકી અને ઇન્વેસ્ટર કરતા હોય તો એ કઈ એવા મૂર્ખા ન હોય કે પરમિશન વગર કરી શકે. હું ના નથી પાડતો, શક્ય હશે કદાચ બોર્ડર ઉપર 5 ખેડૂત એવા હોય કે જે ખેતીવાડીની અંદર 2-5 સિમેન્ટના પતરાવાળી રૂમો કરીને એની રોજીરોટી રડતા હોય, કે જે જંગલી પ્રાણીઓ એના ખેતરમાં અત્યાર લગી ભરપૂર નુકસાન કર્યું હોય એને. બરાબર છે. અત્યાર સુધી એની જે કઈ માનો કે જંગલની અંદરથી સિંહ ક્યારેક એની ગાયને મારી નાખે, ક્યારેક ભેંસ મારી નાખે, ક્યારેક બળદને મારી નાખે, છતાં પણ એ લોકો આટલી નુકસાની કરીને સહન કરતા હોય તો એ એની રોજીરોટી માટે થઈને 2-5 રૂમો ક્યાંક કરી અને એની રોજીરોટીની ગુજરાન નકાવતા હોય. એ કઈ જંગલને કે સિંહને નુકસાન કરે એવું ક્યાંય અમારા ધ્યાનમાં નથી સાહેબ. આ સિવાય એક અગત્યની બાબત એ છે કે જંગલની અંદર માલધારીઓ હોય છે. અગર સિંહો હુમલો જ કરવો હોય, સિંહો માનવભક્ષી બન્યા હોય, સિંહોને માણસનું માંસ આરોગવું હોય તો જંગલની અંદર જે ફોરેસ્ટરો છે તેની સાથે ખૂબ રેર કેસ હોય છે. કોઈ માલધારીઓ છે તેના ઉપર પણ એટલા હુમલા નથી થતા, અને જે બોર્ડરના ગામો છે ત્યાં પણ ખેડૂતો ઉપર એટલા રેર કેસ જોવા મળે છે. તો તેમનું એ કહેવું છે કે સિંહો માનવભક્ષી નથી બન્યા, પરંતુ ક્યાંક તેની પજવણીને લઈને, ક્યાંક સિંહોને ખોરાક નથી મળતો, ક્યાંક સિંહોનો ખોરાક છીનવાઈ જાય છે, જંગલમાં પૂરતો ખોરાક નથી મળતો, આવા અનેક આક્ષેપો છે. પરંતુ આપને જણાવી દઈએ કે વન વિભાગે આ જે હાઈ લેવલ બેઠક બોલાવી હતી, આ બેઠકમાં નિર્ણય થયા હતા. આ સિવાય ટ્રેકર મુરાદભાઈનું કંઈક આવું કહેવું છે, અને હવે ખેડૂત કાળુભાઈનું પણ આવું કંઈક કહેવું છે. આ મારો વ્યક્તિગત દાવો નથી. આ જે પણ તે મિટિંગ થઈ છે, ત્યારબાદ આ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે, ને તેમાં આ ટ્રેકર અને ખેડૂતોએ ખુલાસા કર્યા છે. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે શું વન વિભાગનો આ પ્લાન છે તે સક્સેસ જશે કે કેમ? શું સિંહોના હુમલાઓ છે તેને રોકવામાં સફળતા મળશે કે કેમ? આનો અચૂકથી દોસ્તો જવાબ આપજો. અને સાથે સાથે આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે શું તમને લાગે છે કે હવે સિંહોની માનસિકતા બદલાઈ ચૂકી છે, સિંહો માનવભક્ષી બની રહ્યા છે? શું તમને લાગે છે કે હવે સિંહો રોયલ નથી રહ્યા? શું તમને લાગે છે કે સિંહો શું કારણે માનવ ઉપર હુમલો કરી રહ્યા છે? આપના મતે શું કહેવું છે જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં. આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. આવી જ ખબરો માટે જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.